જૂનાગઢ શહેર તથા જિલ્લામાં મેઘસવારી આવી પહોંચી છે અને સમગ્ર જિલ્લામાં 2 થી 3 ઇંચ વરસાદ પડ્યો છે। જૂનાગઢ શહેર ગ્રામ્યમાં 2 ઇંચ વરસાદ પડ્યો। વરસાદને લઈ ઝાંઝરડા રોડનું ગરનાળું બંધ કરી દેવું પડ્યું। દર ચોમાસામાં ગરનાળું બંધ થાય છે। મનપાની પ્રી મોન્સૂન કામગીરી સામે હવે સવાલો ઊભા થયા છે। હાલ પણ વરસાદ પડી રહ્યો છે। તો જૂનાગઢમાં પણ મેઘસવારી આવી પહોંચી છે અને સમગ્ર જિલ્લાની જો વાત કરીએ તો 2 થી 3 ઇંચ વરસાદ પડ્યો છે અને 2 થી 3 ઇંચ વરસાદમાં જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં જળબંબાકારની સ્થિતિ છે, પરંતુ ઝાંઝરડા રોડનું ગરનાળું બંધ કરી દેવામાં આવ્યું, જેના કારણે ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે। અનેક વિસ્તારમાં આ સ્થિતિ હાલ જોવા મળી રહી છે। જૂનાગઢમાં ધમાકેદાર બપોર બાદ વરસાદની એન્ટ્રી થઈ છે, ત્યારે ઝાંઝરડા રોડ ઉપરનું જે ઝાંઝરડા ગરનાળું છે તે બંધ થયું છે। આપને જે દ્રશ્ય બતાવું જે ઝાંઝરડા ગરનાળું કહેવાય છે, ઝાંઝરડા ગરનાળામાં પાણી ભરાતા ઝાંઝરડા રોડ ઉપરનો તમામ જે રસ્તો છે તે બંધ થતો હોય છે। બીજી તરફ અહીંયા જે સ્કૂલો હોય કે હોસ્પિટલ હોય, તમામ લોકોને આ જે મુશ્કેલી પડી રહી છે, જે રીતે બાઇક ચાલક આ પાણીમાંથી પસાર થાય છે તેને પણ આ મુશ્કેલી પડી રહી છે। બીજી તરફ શહેરના જુદા જુદા વિસ્તારોમાં કે મોતીબાગ હોય કે મધુરમ વિસ્તાર હોય, જે ઝાંઝરડા ચોકડી હોય, તમામ જગ્યાએ ધોધમાર વરસાદ પડ્યો છે। નીચાણવાળા વિસ્તારમાં પાણી પણ ભરાય છે અને માણાવદર તાલુકામાં પણ જ્યારે ધમાકેદાર વરસાદની એન્ટ્રી થઈ છે, કેશોદ, મેંદરડા તમામ જગ્યાએ બપોર બાદ જ્યારે સર્વત્ર વરસાદ પડી રહ્યો છે। વિજયસિંહ પરમાર, TV9 જૂનાગઢ।